નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ વાસ્તવિક સંખ્યામાં વિડીયો 8માં આગળ વધીએ. તો સ્વાધ્યાય 1.2 ચાલુ હતું આપણું. 1.2 સ્વાધ્યાયમાં દાખલા નંબર બીજો ચાલુ હતો, બરાબર. દાખલા નંબર 2 માં ચલો, આ રકમ હતી આપણી. તમને પૂર્ણાંકોની જોડી આપવામાં આવશે. અહીંયા આપણે 510 અને 92, 510 અને 92 આ પૂર્ણાંક સંખ્યાઓની જોડી આપી અને એનો ગુસા લસા કાઢવાનો કીધો. અને આ સૂત્ર ચકાસો, આની ચકાસણી. એટલે વિડીયો 7માં આપણે આ વસ્તુ જોઈ હતી. દાખલા નંબર 1 ગણે તો હવે આપણે દાખલા નંબર 2 અને 3 ની વાત કરીએ. તો પહેલા તો ગુસા લસા કાઢવાનો કીધો 510 નો 92 નો. એટલે પહેલા એનું અવિભાજ્ય અવયકરણ કરી દો, બંનેનું. બંનેનું અવયકરણ કરી દેવું. 510 માં 2 ભાગ ચાલશે, 255, બરાબર. 510 ને 2 ભાગ ભાગો એટલે 255 આવે. 255 ને 3 ભાગ ચાલશે, 3 ને 85, 85 ને 5 ભાગ ચાલે, 17 ને 17 1. આ 510 નું અવયકરણ થઈ ગયું. 17 અવિભાજ્ય સંખ્યા, બરાબર. એ જ રીતે હવે 92 નું અવયકરણ કરીએ તો 2 1 46, 2 23 અને 23 બરાબર. તો આ થઈ ગયું અવયકરણ પૂરું. તો 510 ના અવયવ પડ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. બધી જ અલગ અલગ સંખ્યાઓ આવી, બરાબર. 92 ની અંદર 2 નો વર્ગ ગુણ્યા 23, 2 2 વખત આવે એટલે એને ટૂંકમાં લખી દીધું 2 નો વર્ગ અને ગુણ્યા 23, બરાબર. ચલો, હવે ગુસા લસા કાઢી દઈએ. તો ગુસા 510 નું 92. ગુસામાં શું કીધું હતું? બંનેમાં કોમન સંખ્યા લેવી. તો બંનેમાં કોમન જો 2 અને 2, આમાં 2 ની 1 ઘાત, આમાં 2 ની 2 ઘાત. તો 2 ની 1 ઘાત કોમન કહેવાય. બીજી કોઈ સંખ્યા કોમન થતી નહીં, માત્ર એક જ અવયવ કોમન આવ્યો 2. અને મેં ઘાત નાની કહીએ તો 2 ની 1 ઘાત કોમન થાય બંનેમાં. તો 2 ગુસા થઈ ગયો આપણો. હવે લસાનો વારો. તો લસા લઈએ આપણે 510 નો 92 નો, બરાબર. તો લસામાં શું કીધું હતું મેં તમને? પહેલાનો આખો જવાબ લખી દેવાનો. ટૂંકમાં બધી સંખ્યા, બધા અવયવ લખી દેવાના. આ બધા કોઈ ડબલ નહીં લખવાનો, કોઈ રહી ના જવો જોઈએ. એટલે પહેલાનો આખો જવાબ ઉતાર દો. પહેલાનો આખો જવાબ, બરાબર. અને હવે બીજાના જવાબમાં જે સંખ્યા ના આવી હોય એ લખવાની. એટલે અહીંયા 2 નો વર્ગ, જો 2 આવી ગયા પણ વર્ગ નહીં આવતો તો વર્ગ કરી દો ઉપર. એટલે આ સંખ્યા અંદર સમય જાય ને આ સમય જાય. પછી 23 નહીં આવે તો લખી દો. આખી સંખ્યા નવી હોય તો લખવાની. સંખ્યા આવી હોય પણ ઘાત નાની આવતી હોય, મોટી થતી હોય તો મોટી કરી દેવાની, બરાબર. એટલે અહીંયા 2 ની 1 ઘાત તો હતો, પણ 2 ની 2 ઘાત 2 ની 1 ઘાતમાં ના આવે એટલે 2 ઘાત કરવી પડે તમારે. હવે આખાનો ગુણાકાર કરવાનો રહ્યો આપણે. તો ગુણાકારમાં જો 2 નો વર્ગ 4 તરી 12 5 60 થઈ ગયા. આ 2 નો ગુણાકાર કરી દઉં, બરાબર. એ 2 નો ગુણાકાર કરી દીધો આપણે. 17 ગુણ્યા 23 51 5.
હવે આ બેનો કરી દઈએ ગુણાકાર 23,460 આ આવ્યો લસા આપણે ઓકે તો ગુસા લસાનું કામ પતી ગયું હવે સૂત્ર ચેક કરવાનો વારો તો ગુસા 510 ગુણ્યા આ ડાબી બાજુ કહેવાશે આપણી સૂત્રની આ ડાબી બાજુ ગુસા ગુણ્યા લસા ચકાસો કેમ કોઈ પણ દાખલો ચકાસતા હોય સાબિત કરતા હોય તો ડાબી બાજુ અને જમણી બાજુ અલગ અલગ વિચારવી પડે એટલે માત્ર ડાબી બાજુ જ લખવાની તો ડાબી બાજુ ગુસા 510 ગુણ્યા ગુસા લસા 510 હું બંનેની કિંમત મૂકી દઉં તો ગુસાની કિંમત 2 અને લસાની કિંમત 23,460 ગુણાકાર કરી લો 46,920 જવાબ આવ્યો ડાબી બાજુનો ચલો જમણી બાજુમાં શું આપણો બંને પૂર્ણાંકોનો ગુણાકાર બંને પૂર્ણાંકો એટલે જે તમને આપવામાં આવ્યા જેનો તમે ગુસા લસા કાઢ્યો 510 ગુણ્યા 92 તો આ બેનો ગુણાકાર કરીએ જુઓ ગુણાકાર શું આવ્યું 46,920 પરિણામ 2 પરિણામ 1 ને 2 જુઓ 1 અને 2 પરથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ તો 1 અને 2 પરથી સાબિત થાય છે કે ગુસા ગુણ્યા લસા ગુસા લસાનો જેટલો ગુણાકાર આવે એટલો જ બે પૂર્ણાંકોનો ગુણાકાર આવે એટલે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર આ બંનેની કિંમત સરખી એવું સાબિત થઈ ગયું બરાબર પરિણામ 1 ને 2 ઉપર દે ઓકે તો આ રીતે આપણો દાખલો પૂરો થાય તો સ્ક્રીનશોટ લઈ લો એનો બીજો એક દાખલો ગણીએ આપણે 370 ને 54 चलो હવે લઈએ અહીં આપણે 337 અને 54 આ બંને સંખ્યાઓ માટે આ પ્રશ્નનો જવાબ આપીએ તો ફરીથી 337 નું અવયકરણ કરી દઈએ અને 54 નું અવયકરણ કરી દઈએ તો બંનેનો ગુસા લસા નીકળી જાય બરાબર તો 337 ના અવયવમાં પહેલા બે ભાગ ચલાવો 168 ફરી 2 84 ફરી 2 42 ફરી 2 21 बराबर बे वडे भागाकार करी करीने जे जवाब आवे लखी देवा હવે 21 ને 2 ના ભાગે એટલે 3 7 તરી 21 7 પછી 1 થઈ ગયું બરાબર તો 370 નું અવયકરણ પૂરું અહીંયા 2 27 નું 54 3 9 3 3 પતી ગયું ચલો તો 337 નું શું અવયકરણ આવી ગયું તો 2 2 2 2 4 વખત આવી ગયો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 ની 4 ઘાત થઈ જાય સીધું 3 ને 7 એક એક વખત ઓકે 54 માં જુઓ 54 માં 2 એક વખત ને 3 3 વખત 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 3 ની 3 ઘાત થયા ને તો ગુસા કાઢી દો અને લસા કાઢી દો તો ગુસા 370 54 તો ગુસામાં કોમન સંખ્યા બંનેમાં તો અહીંયા જો 2 ની 4 ઘાત ને અહીંયા 2 ની 1 ઘાત બંનેમાં 2 કોમન થયા 2 ની 1 ઘાત ને 2 ની 4 ઘાત માં 2 ની 1 ઘાત કોમન પછી 3 ની 1 ઘાત ને 3 ની 3 ઘાત માં 3 ની 1 ઘાત કોમન 3 ની 1 ઘાત આની અંદર આવી જાય એટલે 3 ની 1 ઘાત કોમન તો ગુણાકાર થઈ ગયો 6 2 તરી 6 ગુસા ચલાયો ચલો એ લસા લસા 337 54 તો લસા કાઢીએ તો લસામાં શું કીધું મેં તમને બધી સંખ્યાઓ લખી દેવાની કોઈ ડબલ નહીં કોઈ રહી ના જવી જોઈએ તો પહેલાનો આખો જવાબ ઉતાર દો પહેલા બરાબર
હવે બીજાના જવાબમાં જો 2 આની અંદર આવી ગયા, 2 ની 4 ઘાતમાં 2 ની 1 ઘાત સમાઈ ગયા, એટલે કશું કરવાનું નહીં. 3 ની 3 ઘાત, અહીંયા 3 ની 1 ઘાત, એટલે 3 ની 3 ઘાત આની અંદર નહીં આવતા. નહીં આવતા તો ઘાત મોટી કરી દો. 3 ની 3 ઘાત કરી દો, એટલે લસા ટૂંકમાં લસામાં ઘાત મોટી લઈ લેવાની, ગુસામાં ઘાત નાની લેવાની. બરાબર, ગુસામાં બંનેમાં કોમન હોય એ લેવાનું, ઘાત નાની લેવાની. જ્યારે લસામાં બધી સંખ્યાઓ લેવાની, કોઈ ડબલ નહીં લખવાની, પણ ઘાત મોટી લેવાની. બરાબર, તો આ રીતે હવે આનો ગુણાકાર કરી દઈએ એટલે આપણો પ્રશ્ન પૂરો થાય. 2 ની 4 ઘાત 16 થયા, 3 નો ઘન 27 ગુણ્યા 7. બરાબર, તો ગુણાકાર 16 7 112 ગુણ્યા 27 કરવા પડે. 30 24 કેટલો? 3024. ઓકે, તો આ ગયો આપણો ગુસા લસાનું કામ. હવે ડાબી બાજુ જમણી બાજુ. ડાબી બાજુ ગુસા 336 54 ગુણ્યા લસા 336 54 બરાબર ગુસા કેટલો કાઢ્યો આપણે 6 અને લસા કેટલો કાઢ્યો 3024. બેનો ગુણાકાર કરી દો. 18144 ગુણાકાર. બરાબર, ચલો હવે જમણી બાજુ લઈ લો. તો જમણી બાજુ આપણી આ બંને પૂર્ણાંકોનો ગુણાકાર, એટલે બંને પૂર્ણાંકો એટલે આપણે જે હાલ 337 ને 54 આ બેનો ગુણાકાર કરવાનો. તો 337 ગુણ્યા 54 કરો. લાયા 18144. પરિણામ 2. પરિણામ 1 ને 2 ના જવાબ સરખા જો, એટલે 1 અને 2 પરથી સાબિત થાય છે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ, મતલબ ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ઓકે, તો આ રીતે આ દાખલો પણ આખો પૂરો, એટલે દાખલા નંબર 2 આખો પૂરો થઈ ગયો આપણો. દાખલા નંબર 2 આખો પૂરો. વિડીયો સ્ટોપ કરીને લખી દેજો. એમાં આપણે 3 3 કરી દીધા. ચલો હવે આપણે જઈએ છીએ દાખલા નંબર 3. આના ટાઈપનો પ્રશ્ન છે, પણ થોડું એમાં ખાલી ગુસા લસા જ માંગ્યો. चलो आ 3 संख्याओं 12 15 21 गुसा लसा काढो. तो अविभाज्य अवकलन कीधुं ने, એટલે હાલ જે ગણી એમ જ, પણ એમાં 2 સંખ્યાઓ હતી, એમાં 3 ફેર એટલું. અને આમાં આપણે ગુસા લસા જ ખાલી શોધવાનું, બીજું કશું આગળ વિચારવાનું નહીં. તો 12 નું અવકલન થાય 2 6 2 3 3 1. 15 નું અવકલન કરો તો 3 5 ને 5 1. મોઢે પણ ખબર પડી જાય. તો 21 નો અવકલન કરો 3 7 7 1. આ તો બધા મોઢે આવડી વાત. હવે તો 12 નું અવકલન આવ્યું 2 ગુણ્યા 2 ગુણ્યા 3, એટલે 2 નો વર્ગ ગુણ્યા 3. 15 નું અવકલન આવ્યું 3 ગુણ્યા 5, એટલે 21 નું આવ્યું 3 ગુણ્યા 7. તો ગુસા કાઢીએ આપણે. તો 3 એ 3 માં કોમન સંખ્યા જો એક જ આવી, 3 કોમન આવ્યા. 3 ની 1 ઘાત બધા કોમન, એટલે ગુસા નીકળી ગયો 3 પ્રમાણ. લસા કાઢી દઈએ. લસામાં બધી સંખ્યાઓ લખી દેવાની, 3 એ 3 સંખ્યાઓની બધી. તો પહેલાનો જવાબ લખીએ તો 2 નો વર્ગ ગુણ્યા 3,
હવે બીજાના જવાબમાં જે 3 આવી ગયા જો 3 ની 1 ઘાત અહીંયા 3 ની 1 ઘાત એટલે આ સંખ્યા અંદર સમજી દે 5 ની આ તો લખી દો પછી ત્રીજાના જવાબમાં 3 આવી ગયા 7 ની આ તો 7 લખી દો ઓકે ચલો હવે ગુણાકાર કરી દઈએ તો આ 3 2 નો વર્ગ 4 ગુણ્યા 3 12 થાય અને આ 35 થયા 2 નો ગુણાકાર 420 લસા ઓકે તો આ તમારો પહેલો દાખલો પતી ગયો ચલો હવે બીજો દાખલો આમાં નંબર લઈ લઈએ આપણે 17 તેવી 29 આ ત્રણનો કાઢવાનો હવે આ ત્રણ સંખ્યાઓ જુઓ તમે 17 ના અવયવમાં 17 પોતે અવિભાજ્ય એટલે 17 ગુણ્યા 1 નો અવયવ પડે 17 ના અવયવમાં બે જ સંખ્યાઓ એક ને પોતે બરાબર એટલે જેના અવયવમાં માત્ર બે જ અવયવ આવે ને એટલે સમજી લો એ સંખ્યા અવિભાજ્ય થઈ જાય 23 પણ અવિભાજ્ય એટલે એનું વિભાજન 23 ગુણ્યા 1 જ કહેવાય 29 પણ અવિભાજ્ય એટલે એનું અવયવીકરણ 29 ગુણ્યા 1 જ કહેવાય એક તો ગુણાકારમાં પડે જ હોય બધાને એટલે અવયવ ટૂંકમાં પડતા જ નહીં કોઈના ગુણાકારમાં એક તો એનું ન હોય તો હવે ગુસા લસા કાઢી દો તો ગુસા 3 ત્રણમાં કોમન સંખ્યા જો તો બધામાં એક કોમન થાય તમે કદાચ એક ના લખ્યું હોય તો એક તો કોમન ગણવાનો જ ગમે ત્યારે એટલે ગુસા એક આવ્યો એકથી મોટી સામાન્ય અવયવ નહીં એમ આ ત્રણ સંખ્યામાં એકથી મોટો સામાન્ય અવયવ નહીં એટલે ગુસા એક થાય ને એટલે સમજી લેવાનું કે સંખ્યામાં કોઈ કોમન અવયવ ના હોય એક સિવાય બરાબર એટલે આગળના પોઈન્ટમાં આ વસ્તુની જરૂર પડશે હો આપણે ધ્યાન ઉપર લેજો ચલો લસા કાઢવા માટે આગળ વાત કરી હતી એ પ્રમાણે પહેલાનો આખો જવાબ એક તો પછી ગુણાકારમાં લખવાની જરૂર નહીં એક તો કાઢી જ નાખો આપણે એકને રાખવાનું 17 પછી બીજાના જવાબમાં 23 ત્રીજાના જવાબમાં 29 એક તો લખવાના આવતા જ નહીં તો લસા જુઓ અહીંયા ત્રણ સંખ્યાઓ થોડી ધ્યાનથી જુઓ તો ત્રણે ત્રણ અવિભાજ્ય સંખ્યાઓ ત્રણમાંથી કોમન સંખ્યા કોઈમાં નહીં આ બેમાં નહીં આ બેમાં નહીં કે આ બેમાં નહીં એટલે પરસ્પર અવિભાજ્ય થઈ ત્રણ સંખ્યાઓ અને જ્યારે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ આવે એટલે આ બે નક્કી જવાબ થઈ ગયા તમારા ગુસા એક જ થાય પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા એક જ થાય આવું નક્કી પરિણામ યાદ રાખજો કોઈ વખત અજ્ઞાત સંખ્યાઓ પણ લખી હોય બે a b c અવિભાજ્ય સંખ્યાઓ છે a b અને c એ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે તો abc નો ગુસા કેટલો abc નો લસા કેટલો તો ગુસા એક જ કહી દેવાનો અને લસા એક તેના ગુણાકાર જેટલો જે અવિભાજ્ય સંખ્યાઓ આપી એ તેનો ગુણાકાર એનો લસા બરાબર એટલે ગુણાકાર જ્ઞાત સંખ્યા હોય તો ગુણાકાર કરવાનો અજ્ઞાતમાં તો એમના એમ લખી દેવાનું તો આનો ગુણાકાર કરી દઈએ આપણે બરાબર 17 ગુણ્યા 23 ગુણ્યા 29 આ બેનો કરી દીધો 391 ગુણ્યા 29 કરી દો બરાબર 11,339 ઓકે ચેક કરી લો હું જવાબ એક વખત ઓકે ચલો તો આ રીતે ગુસા લસા આપણો નીકળી ગયો આ દાખલો આપણો પૂરો બરાબર ખ્યાલ આવી ગયો બધા તો આ રીતે દાખલા નંબર 3 પણ પૂરો સ્ક્રીનશોટ લઈ લેજો દાખલો પૂરો કરીએ આપણે દાખલા નંબર 3 માં ત્રીજો જાતે ગણી દેજો આવો જ છે એ પણ બહુ સરળ चलो एना પછી દાખલા નંબર 4 ઉપર જઈએ આપણે चलो અહીંયા જુઓ બહુ સિમ્પલ દાખલો આપણ 306 અને 657 આ બે સંખ્યાનો ગુસા કાઢી દીધો એને કેટલો 9 અને લસા શોધવાનો એના એક સંખ્યાઓ તો આવા દાખલામાં આપણે પેલું સૂત્ર જ યાદ કરવાનું આ સૂત્ર ગુસા ab
ગુણ્યા લસા એ બી બરાબર a ગુણ્યા b. આ સૂત્ર આપણે યાદ કરવા. ગુસા એ બી ગુણ્યા લસા એ બી બરાબર a ગુણ્યા b. આ સૂત્ર બરાબર. હવે અમે a ની કિંમત 306 અને b ની કિંમત 657 લઈ લો. a ની જગ્યાએ 306 મૂકો અને b ની જગ્યાએ 657 આખા સૂત્રમાં. તો આ સૂત્ર આવું બનશે. જો ગુસા 306 657 ગુણ્યા લસા 306 657 બરાબર 306 ગુણ્યા 657. એની કિંમત આટલી, b ની કિંમત આટલી. બરાબર. એટલે આખા સૂત્રમાં a ની કિંમત 306 મૂકવાની, b ની જગ્યાએ 357 મૂકવાના. એટલે આ સૂત્ર બની ગયું આવું. હવે આની અંદર તમારી જોડે આની કિંમત ગુસા આપીએ તો લસા શોધી શકાય, લસા આપીએ તો ગુસા શોધી શકાય. જેની કિંમત આપી એની મૂકી દો. તો આની કિંમત આપીએ 9. બાકી બધું એમ નામ ઉતાર દો જેમ હોય એમ જ. આખું સૂત્ર બાકીનું એમ નામ જ લખી દેવાનું. બરાબર. ચલો હવે આ 9 ગુણાકારમાંથી આ બાજુ લઈ દો એટલે સીધા છેદમાં. તો લસા 306 657 બરાબર 306 ગુણ્યા 657 ભાગ્યા 9. પેલા 9 આ બાર લઈ દીધા, છેદમાં આવી ગયા. બરાબર. ચલો હવે છેદ ઉડાડી દઈએ. તો 9 આનો છેદ ઉડશે કદાચ, અહીંયા પણ ઉડશે. અહીંયા ઉડાડી દઈએ આપણે. 73 ઉડી જાય. 657 9 વડે ભાગો 73 આવી ગયા. તો 306 ગુણ્યા 73 આપણે કરી દઈએ. પણ એટલે આપણો જવાબ પૂરો. તો ગુણાકાર કરી દઈએ. કેટલો આવ્યો? 22338. આ થઈ ગયો આપણો લસા. ચલાઈ ગયો. તો ગુસાઓ પરથી લસા શોધો હોય તો બહુ સિમ્પલ. આ સૂત્રનો ઉપયોગ કરો ફટાફટ આવી જાય ગુસાઓ પરથી લસા. બરાબર. આગળ પણ આપણે આવી ગયું બધા. ચલો એનો સ્ક્રીનશોટ લઈ લો. આગળ જઈએ આપણે દાખલા નંબર 5 માં. કાલ આવો એક દાખલો ગણ્યો હતો. એવો ને એવો બીજો દાખલો આવ્યો. ચલો અહીંયા કાલે આપણને 4 ની n ઘાત વાળો દાખલો હતો છેલ્લા વિડીયોમાં. અહીંયા 6 ની n ઘાત. બરાબર. તો કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાત નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો. તો 6 ની n ઘાત એટલે તમારે શું સમજવાની? n પ્રાકૃતિક સંખ્યા એટલે n ની કિંમત આ બધી વિચારવાની. 1 2 3 4 5 6 100 200 500 1000 બધું આવી ગયું. અને એ બધી ઘાતો 6 ની કરવાની. 6 ની 1 ઘાત કરે 6 થાય, 6 ની 2 ઘાત કરે 36 થાય. n ની કિંમત n ની જગ્યાએ આપણે આ બધી સંખ્યાઓ લેવાની. 6 ની 3 ઘાત 216 થાય. આમ 6 ની ગમે તે ઘાત કરીએ તો આ જે સંખ્યામાં આ છેલ્લો અંક આવે ને એ શૂન્ય આવશે જ નહીં. આવે ગમે તે એક એવો n મળી જાય આપણને. અહીંયા એક પણ n ની કિંમત એવી મળે તમને અહીંયા 6 ના ઉપર ઘાતાંકમાં કે જવાબ તમારો જે બની જાય, જે સંખ્યા બની જાય એનો છેલ્લો અંક 0 થઈ જાય એ ચકાસવાનો આવે. થાય જ ના થાય. બરાબર. એકાદમાં થાય, આ ત્રણમાં તો નહીં થાય, પણ કદાચ એવી કોઈ સંખ્યા એમાં થાય તો એટલે એ થાય જ ના થાય તમારે ચકાસવાનું. તો આ રીતે લખીશું આપણે. જો 6 ની n ઘાત નો 6 ની n ઘાત એટલે એક સંખ્યા. બરાબર. આ સંખ્યા જે નહીં 6 ની 1 ઘાત 6 ની 2 ઘાત એનો જે જવાબ થયો આ બધી એક સંખ્યા બની જાય. તો એ સંખ્યાનો છેલ્લો અંક શૂન્ય છે એવું ધારીએ. જો 6 ની n ઘાત નો છેલ્લો અંક શૂન્ય હોય તો એક વસ્તુ નક્કી છે કે જે સંખ્યાનો છેલ્લો અંક 0 હોય ને એ સંખ્યા હંમેશા 5 વડે ભગાતી હોય. તમે કોઈ પણ છેલ્લો અંક 0 વાળી સંખ્યા લો, 200 લો, 330 લો,
આ છેલ્લો અંક 0 લીધો, બરાબર, 2340 લો, છેલ્લો અંક 0 આવે ને તો 5 વડે ભગાય જ. 5 ની વિભાજ્યતાની ચાવી તમે ભણ્યા આગળના ધોરણમાં, બરાબર. એટલે છેલ્લો અંક 0 હોય તો તે સંખ્યા 5 વડે વિભાજ્ય થાય. માટે 5 વડે ભગાય સંખ્યા એનો મતલબ 5 અવિભાજ્ય સંખ્યા. તો 6 ની n ઘાતના અવયવ પાડીએ આપણે. 6 ની n ઘાત જે સંખ્યા એનું અવયવીકરણ કરીએ, અવિભાજ્ય અવયવીકરણ, 15 5 આવવા જોઈએ ને. માટે 6 ની n ઘાતના અવિભાજ્ય અવયવીકરણમાં 5 અવિભાજ્ય અવયવ તરીકે હોવા જોઈએ. 5 અવયવ તરીકે હોવા જોઈએ. 6 ની n ઘાતનો અવિભાજ્ય અવયવીકરણ કરીએ તો એમાં 5 અવયવ તરીકે હોવા જોઈએ, તો 5 હોવા જોઈએ એમ ટૂંકમાં લખો તો ચાલે. પરંતુ આ શક્ય નથી. મતલબ 6 ની n ઘાતના અવિભાજ્ય અવયવીકરણમાં 5 નહીં આવે. કેમ નહીં આવે એનું કારણ આપીશું. કારણ કે 6 ની n ઘાત એટલે 6 ના અવયવ પાડો તો 2 ગુણ્યા 3 થાય. એટલે આવું થાય. હવે આ 6 ની જગ્યાએ 2 ગુણ્યા 3 લખી દીધા આપણે, બરાબર. ઉપર ઘાત એમ ના. હવે આ ઘાત અલગ કરી દઈએ તો 2 ની n ઘાત 3 ની n ઘાત આવું મળ્યું. એટલે આ સંખ્યા આ સંખ્યા એક જ કહેવાય. એટલે હવે તમે જુઓ 2 ની n ઘાત ને 3 ની n ઘાત, એમાં n ની કિંમત તમે 1 લો ધારો કે, તો 2 ની 1 ઘાત 3 ની 1 ઘાત એટલે 2 ગુણ્યા 3 અવયવમાં આયા. ધારો n ની કિંમત 2 લઉં તો 2 ની 2 ઘાત 3 ની 2 ઘાત, તો 2 ગુણ્યા 2, જો n ની કિંમત 2 રાખીએ આપણે આની અંદર મૂકવું, અહીંયા 1 મૂકવું તો આવું થયું, અહીંયા 2 મૂકવું તો આવું થાય ને આવું થાય. એટલે 2 નો વર્ગ એટલે 2 ગુણ્યા 2, 3 નો વર્ગ એટલે 3 ગુણ્યા 3. એ રીતે 3 લો, 4 લો, 5 લો, પણ તમે જો આ જે સંખ્યા બની એના અવયવમાં 2 અને 3 જ આવે, દેખાય, બીજી કોઈ સંખ્યા દેખાતી જ નહીં. એટલે કહેવાનો મતલબ તમે n ની ગમે તે કિંમત લેશો ને તો આ જે સંખ્યા બને એના અવયવમાં માત્ર 2 અને 3 જ આવે. ના અવિભાજ્ય અવયવીકરણમાં માત્ર 2 જ અવયવ 2 અને 3 છે. ખ્યાલ આવ્યો? 5 અવિભાજ્ય અવયવ તરીકે આવતા નથી એમ. એટલે 6 ની n ઘાતના અવિભાજ્ય અવયવીકરણમાં માત્ર 2 જ અવયવ 2 અને 3 જ છે એમ. અંકગણિતના મૂળભૂત પ્રમેયની અનન્યતાની શરત અનુસાર છ ની n ઘાતના અવિભાજ્ય અવયવમાં બે અને 3 જ છે, 5 ન મળી. ઓકે, તો ખ્યાલ આવી ગયો. આ એનું કારણ બતાવ્યું આપણે કે 6 ની n ઘાતના અવયવ પાડીએ તો એમાં આપણે જોઈ શકીએ કે 2 અને 3 જ. અહીંયા પણ મેં તમને ઉદાહરણમાં સમજાવ્યું કે n ની કિંમત 1 લો તો પણ 2 અને 3 જ અવયવ આવ્યા. n ની કિંમત 2 રાખો તો એ 2 અને 3 જ અવયવ આવ્યા, બીજો કોઈ નવો અવયવ નહીં આવતો. 2 2 વખત આવે, 3 2 વખત આવે. 3 લેશો તો 2 3 વખત થશે, 3 3 વખત થશે, પણ 2 અને 3 સિવાય કોઈ અવયવ તો દેખાવાનો જ નહીં આમાં. એટલે એ વસ્તુ લખીએ આપણે કે ભાઈ એના અવયવમાં માત્ર 2 જ અવયવ 2 અને 3 મળે. અને અંકગણિતના મૂળભૂત પ્રમેયમાં શું કીધું હતું ભાઈ કે કોઈ પણ સંખ્યાનો અવિભાજ્ય અવયવીકરણ એક જ રીતે થાય. આપણે એક વખત કીધું ભાઈ 6 ની n ઘાતના અવયવમાં 2 અને 3 આવે પછી બીજી કોઈ સંખ્યા આવવાની કોઈ શક્યતા નહીં. અવયવ ગમે તેમ પાડો તમે. કે અનન્યતાની શરત પ્રમાણે 6 ની n ઘાતના અવિભાજ્યમાં 2 અને 3 જ મળે, 5 ન મળે. એટલે અહીંયા આપણે જો છેલ્લો 0 લેવા જઈએ તો અવિભાજ્ય અવયવમાં 5 હોવા જોઈએ, પણ ખરેખર આ શક્ય નથી. કારણ આપ્યું આપણે કે કેમ 5 ના આવે એમ, બરાબર. એટલા માટે આપણે કહી શકીએ કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક 0 નથી. ખ્યાલ આવ્યો બધાને? માટે 6 ની n ઘાતના એક મિનિટ આખું પરિણામ માટે કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે
6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય નથી. જો શૂન્ય હોય તો એના અવયવમાં 5 આવા જોઈએ, પણ 5 આવતા નહીં, મતલબ અંતિમ અંક 0 પર નહીં હોય એમ, બરાબર. તો છેલ્લે નીચે પછી આ વાક્ય લખી દેજો. તો આ રીતે 4 ની n ઘાત વાળો જે પ્રશ્ન હતો એવો જ પ્રશ્ન આપણને કહેવાય, એ રીતે લખવાનો. ઓકે, થોડા શબ્દો બદલાઈ જાય તો બહુ ચિંતા નહીં કરવાની, પણ મૂળ સમજ એ ના આવી જુઓ આપણી. તો દાખલા નંબર 5 પૂરો, સ્ક્રીનશોટ લઈ લેજો એનો. ચલો વિડીયો 8નું કામ આટલું પૂરું કરીએ આપણે. 1-2 દાખલા બાકી રહી ગયા આપણે, એ નેક્સ્ટ વિડીયોમાં પૂરા કરીશું, વિડીયો 9માં. ઓકે, જય હિન્દ, જય ભારત.